નીકળી જાય આપણે આગળ. મેં તમને એમ થયું કે લાવો બ્રિજ જોયો તો લાવો બતાવી દઈએ તમને પણ થોડોક. તો આ કઈ નદી છે જરીક કોમેન્ટ કરીને કહેજો, જેને ખ્યાલ હોય. સુરતથી થોડાક આગળ નીકળો એટલે તમને જોવા મળશે. હવે આપણે ગાડી બદલવાનો ટાઈમ થઈ ગયો છે ને આ આપણે પાછા આવી ગયા છીએ રિક્ષામાં, કેમ કે આપણે હવે અહીંથી આગળ જવાનું છે એટલા માટે રિક્ષા આપણે મેળવી લીધી છે. તો આ ભાઈને એમ થયું કે ભાઈ ચાલો ફટાફટ જવા દઈએ, જેમ પ્લેન જાય એમ જાય છે. ઓ ભાઈ પણ રોદા લેતા લેતા પણ જેમ બકરા ભર્યા હોય એમ ભરી દીધા. હું રોડ છે, આ રોડની મજા તો જુઓ તમે, લોકેશન કેટલું મસ્ત છે, મજા આવી ગઈ. પણ ફોર વ્હીલ કરતાં તો અહીંયા રિક્ષામાં મજા આવી બેસવાની. કેવો નજારો છે એ તે એકવાર જુઓ તો ખરા. પણ હું તે પણ કટોકટીમાં બેઠો જુઓ, એમાંય તે ફોન હાથમાં આઈફોન, અને ભાઈ એમાં વિડીયો ઉતારો. રિક્ષાવાળા ભાઈને એમ કે ભાઈ ક્યાંક તારો આઈફોન પડી ન જાય. ભલા માણસે હજી આના હપ્તા પર, જ્યાં સુધી હપ્તા ચાલુ છે ને મોટા ભાઈ ત્યાં સુધી ફોનને કાંઈ નહીં થાય, પછી ખબર નહીં. આવી ગયા મહેશભાઈ? અમોદ પહોંચી ગયા છીએ. તમારા કેમેરાવાળા ભાઈ આવી જાય છે પેટ્રોલ લેવા માટે આવી ગયા છે. અમને અહીંથી લઈને પછી સીધું આપણે